સુરત શહેરમાં બેફામ ટ્રક ચાલકોનો કહેર યથાવત રહ્યો છે। છેલ્લા 3 દિવસમાં 3 અકસ્માતના બનાવો બનવા પામ્યા છે। ત્યારે બેફામ હંકારતા ટ્રક ચાલકોને અંકુશમાં રાખવામાં સુરત શહેર પોલીસ કેમ નિષ્ફળ તે વાત લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। હજુ તો 2 દિવસ પહેલા સુરતના રિંગ રોડ વિસ્તારમાં એક મહિલાને બેફામ બનેલ ટ્રક ડ્રાઈવરે ટ્રક નીચે અડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું અને ગઈકાલે પણ એક યુવાનને ટ્રકે અડફેટે લેતા એનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જેના 24 કલાકમાં ફરી એક વખત ટ્રક અડફેટે એક વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। સુરતભરમાં કેટલાય સમયથી ટ્રક ડ્રાઈવરો બેફામ અને બેજવાબદાર રીતે ટ્રક હંકારતા હોવાની શહેરીજનો દ્વારા પ્રશાસન અને શહેર પોલીસને રોક લગાવવા ફરિયાદો કરવામાં આવી રહી હોવા છતાં કોઈ પ્રકારની રોક લગાવવામાં પ્રશાસન અને પોલીસ સફળ થતી દેખાઈ રહી નથી અને સમગ્ર મામલે કોઈ કડક કાર્યવાહીઓ પણ કરતી હોય તેમ દેખાઈ રહ્યું નથી। સમગ્ર મામલે આજરોજ પણ સુરતના ભરચક એવા અને વધુ પડતા મધ્યમ વર્ગીય અને કામદાર વર્ગનો સમૂહ રહેતો હોય તેવો લીંબાયત વિસ્તારમાં આજરોજ સવારે સંગમ સર્કલ પાસે તૈયબા મસ્જિદની પાછળ એક વિદ્યાર્થીને અડફેટે લીધો હતો, જેમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। વિદ્યાર્થીને તત્કાલ સિવિલ ખાતે સારવાર અર્થે સિવિલ ખસેડાયો હતો, પરંતુ ત્યાં ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરાયો હતો। સમગ્ર ઘટનાની જાણ થતાં લીંબાયત પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર ઘટના જોઈ ભેગા થયેલા લોકોમાં પ્રશાસન પ્રત્યે આક્રોશ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ પરિવારને કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। मेरा लड़का शमसुल कमर उसका आज सुबह 7:30 बजे घर से ट्यूशन के लिए निकला तो एक्सीडेंट हुआ। यह एक इत्तेफाक था कि हम सोए थे, आज उनको छोड़ने नहीं जा सके तो वो चाबी लेकर के चुपके से निकल गया और हादसा बना ऐसा। घर से निकले थे वो ट्यूशन के लिए, मॉडल टाउन कुंजन प्लाजा में उनका ट्यूशन क्लास चलता है, हरे कृष्णा, वहाँ जा रहा था। कौन सी कक्षा में पढ़ते थे? 10वीं में, फाइनल 10वीं में था। अभी जो है बोर्ड का एग्जाम उसकी तैयारी चल रही थी। हम ये चाहते हैं कि माँ बाप भी अपने बच्चों पे ध्यान रखे और जो है ऐसे गाड़ी का खास करके उनको ना प्रोवाइड करे तो ज्यादा बेहतर है। એક પછી એક રોજે રોજ ટ્રક દ્વારા અકસ્માતો સર્જીને લોકોના જીવ લઈ રહ્યા છે, ત્યારે પ્રતિબંધિત સમયમાં શહેરના ટ્રાફિકમાં ભારે વાહન લઈને આવતા આવા અનઅધિકૃત ટ્રકો દરેક ચેકપોઇન્ટ પર ઉભેલા ટ્રાફિક પોલીસને કેમ નથી દેખાતા, એક સવાલ ઊભો થયો છે। નાના વાહન ચાલકોને દંડ ભરાવવા ટ્રાફિક પોલીસ મથામણ કરે છે, ત્યારે આવા ભારે વાહનો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કેમ કરતી નથી, એ પણ એક સવાલ ઊભો થયો છે।